રાજ્યમાં વધુ એક પોન્ઝી સ્કીમનો પર્દાફાશ થયો છે। સાબરકાંઠામાં પોન્ઝી સ્કીમના નામે છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાઈ છે। સાબરકાંઠામાં પોન્ઝી સ્કીમનો આ બનાવ બન્યો છે। આરોપીઓએ ધ બિગ બુલ ફેમિલી નામની પેઢી ખોલીને ઠગાઈ કરી, છેતરપિંડી કરી। હિંમતનગરના હાજ વિસ્તારમાં આરોપીઓએ આ ઓફિસ ખોલી હતી અને 1,44,55,000ની છેતરપિંડીની ફરિયાદ દાખલ કરી। 2 થી 15 લાખનું રોકાણ કરનારા લોકોએ ફરિયાદ નોંધાવી છે। આ ઉપરાંત રોકાણકારોને માસિક 4 થી 6% સુધી વ્યાજ પણ ચૂકવાતું હતું। પોન્ઝી સ્કીમ ચલાવનારા સંચાલકો લાંબા સમયથી ભૂગર્ભમાં ઉતરી ગયા અને કરોડોનું ફુલેકું ફેરવનારા સંચાલકો હાલ ફરાર થઈ ગયા છે। હિંમતનગર બી ડિવિઝન પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા સંદીપ ઓનલાઈન પર જોડાઈ ગયા છે। સંદીપ, રોકાણ કરાવીને સંચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા, વધુ એક પોન્ઝી સ્કીમનો ખુલાસો થયો છે, શું વધુ વિગતો? વિનય, સાબરકાંઠા જિલ્લામાં પોન્ઝી સ્કીમના નામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે, જેને લઈને બી ડિવિઝન પોલીસે 6 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે। રોકાણકારોએ બિગ બુલ ફેમિલી નામની પેઢી છે તે રોકાણ કરતા હતા અને હિંમતનગરના હાટ સમાન એક ઓફિસ ખોલી હતી, જેમાં કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવી 6 લોકો છે તે પલાયન થયા હતા। ખાસ કરીને 6 લોકો હિંમતનગરના, મહેસાણા અને આસપાસના તાલુકા અને જિલ્લાના લોકો રહેવાસી છે અને કાલના ગામના જે મનહરસિંહ ભરતસિંહ ઝાલા નામના વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ કરી છે। એટલે કે 6 લોકો વિરુદ્ધ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ કરી છે અને 1,40,00,000 થી વધુની રકમની જે ઉઠામણું કર્યું છે। રોકાણકારો પાસે 2 લાખ થી 15 લાખ સુધીનું રોકાણ કરાવતા હતા અને 3 થી 4% જેટલું ઊંચું વ્યાજ આપતા હતા, જેને લઈને લોકો લોભ લાલચમાં આવી અને રોકાણ કર્યું હતું, જેને લઈને હાલ જે આરોપીઓ છે તે ફરાર થઈ ગયા છે અને રોકાણકારોમાં હાલ હાલત કફોડી થઈ છે, જેને લઈને બે ડિવિઝન પોલીસમાં ગતરોજ ફરિયાદ નોંધાઈ છે અને 6 લોકો વિરુદ્ધ નામજોગ ફરિયાદ હતા। પોલીસે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। જી સંદીપ, આભાર સમગ્ર માહિતી બદલ।